દેશ આખો આતુરતાથી 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યો છે અને અયોધ્યા પણ પ્રભુ શ્રી રામને આવકારવા સજી ધજી તૈયાર છે। અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને વધુ ભવ્ય બનાવવામાં સૂર્ય સ્તંભોનું મહત્વનું યોગદાન છે। દિવસ દરમિયાન તેઓ તેમના વિવિધ રંગો ફેલાવે છે અને રાત્રે તે વધુ ભવ્ય દેખાય છે। ટૂંક સમયમાં જ અહીં સૂર્યદેવ પણ દર્શન આપશે અને આ સૂર્ય સ્તંભો રામલલાના દર્શન સુધી દોરી જાય છે। જો તમે લખનઉ ગોરખપુર માર્ગ પર છો અને તમને ક્યાંકથી સૂર્ય સ્તંભ દેખાઈ ગયા તો તમે સમજી જાઓ કે તમે પ્રભુ શ્રી રામની નગરીમાં આવી ગયા છો। આપ દ્રશ્યોમાં જુઓ અત્યારે આ એ રામપથ છે કે જ્યાંથી આગળ વધીને ભક્તો રામલલ્લાના દર્શને જવાના છે। આ એ સૂર્ય સ્તંભ છે કે જે સૂર્યવંશી રઘુવંશી શ્રી રામનું પ્રતીક છે। પરંતુ જ્યારે આપણે પ્રતીકની વાત કરતા હોય આ રામપથની વાત કરતા હોય કે જ્યાં સૂર્ય સ્તંભની સ્થાપના થઈ છે તો તમારે ભગવાન શ્રી સૂર્યના દર્શન પણ કરવા પડે કે જેનાથી આખાઈ જગતમાં ચેતના છે, ઉર્જા છે, એવું સૂર્યનું પ્રતીક અહીં અત્યારે કંડારવામાં આવી રહ્યું છે। કામ હજુ ચાલુ છે। 7 અશ્વો પર સવાર સૂર્યદેવના દર્શન થવાના છે એટલે પહેલા સૂર્યદેવના દર્શન કરો, સૂર્યવંશી રામના દર્શન કરતા પહેલા। ત્યારબાદ આ માર્ગ પર આગળ વધો કે જ્યાં સૂર્ય સ્તંભ અત્યારે આપને દેખાશે અને આ એ રામપથ છે કે જે આપને રામલલ્લા સુધી લઈ જશે। આ જ માર્ગ પરથી યાત્રાળુઓ આગળ જાય છે અને જન્મભૂમિ સુધી પહોંચતા હોય છે। હું આપને આ દ્રશ્યોમાં બતાવું, ઠંડી ખૂબ છે, 10-11 ડિગ્રી જેટલું કદાચ અહીં ટેમ્પરેચર અત્યારે છે અને લગભગ સવારના 10-11 વાગ્યા સુધી આ જ પ્રકારે અહીંયા ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે પણ ઠંડી હોય ટાઢ કોઈ પણ વસ્તુ અહીં અસર કરતી નથી। આ સૂર્ય સ્તંભ આ રામપથ પરથી જ લોકો જન્મભૂમિ સુધી પહોંચી શકે છે રામલલ્લાના દર્શને। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા।